તો રાજ્યમાં 37 લાખ રાશન ધારકોને રાશનમાં ચણા અને તુવેર દાળ નહીં મળે। ગુજરાત રાશન શોપ ડીલરના પ્રમુખે આ દાવો કર્યો છે। કુપોષણ સામે લડાઈ માટે સરકારે ચણાનો જથ્થો વધાર્યો, પરંતુ અગાઉ આપતો ચણાનો જથ્થો પણ મળતો નથી। રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ અપાતી જણસીનો જથ્થો માત્ર 50% જ ફાળવવામાં આવ્યો હોવાનો દાવો તેમણે કર્યો। હાલ સરકારી અનાજની દુકાનોમાં ગરીબોની કલ્યાણકારી યોજના હેઠળ चना और तुवेर दाळथी ग्राहको रहेशे वंचित। गुजरातना लगभग 75 लाख परिवारों ने दर महीने गुजरात सरकार तरफथी 1 किलो तुवेर दाळ और 1 किलो चना दाळ छे सब्सिडी युक्त भावे आपवामां आवी रह्या छे। आ महीने डिसेम्बर 24 मासमां गुजरात सरकार तरफथी अपूरतो और अनियमित जथ्थो आववाना कारणोसर 50% फाळवणी करवामां आवी, जेना हिसाबे गुजरातना लगभग 37 लाख परिवारों छे ए आ तुवेर दाळ और चणाना जथ्थाथी वंचित रहेशे। तो राजकोटना जेतपुर पोस्ट ऑफिस में आधार कार्ड सुधारा माटे अरजदारोनी लाइनो लागी छे। शियाळानी ठंडी वच्चे वहेली सवारथी अरजदारो आधार कार्ड में सुधारा वधारा माटे लाइन में लागी रह्या छे। तेवामां मात्र एक टोकन अपाय छे अने वारो आवे त्यारे आ काम अहीं नहीं थाय तेवुं बहानुं बनावाय छे। અહીં મામલતદાર કચેરીથી પોસ્ટ ઓફિસ વચ્ચે અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। છેલ્લા ઘણા સમયથી થઈ રહેલી આ સમસ્યાનું વહેલી તકે સમાધાન આવે તેવી લોકોની માંગ। હું 5 વાગ્યાનો આવ્યો છું સવારનો, પણ વારો આવતો નથી। બરાબર, વારો આવે પણ એ ખોટા ખોટા બહાના બતાવે છે કે આ કામ નહીં થાય, મામલેદારે જાઓ, મામલેદાર વાળા એમ કે પોસ્ટ ઓફિસે જાઓ, અમારું કામ થતું નથી। મામલતદારેથી પોસ્ટ ઓફિસે ને પોસ્ટ ઓફિસથી મામલતદારે ધક્કા ખવડાવે છે। આધાર કાર્ડનું કાંઈ કામ થતું નથી અને આધાર કાર્ડની સખત જરૂર છે કેવાયસી માટે પણ, અને છોકરાઓને સ્કૂલમાં પણ આધાર કાર્ડની જરૂર છે અને ત્યાંથી ધક્કા ખવડાવે છે, તો સરકારને ધ્યાન દેવું જોઈએ એમ। तो छोटा उदेपुर नगरपालिका द्वारा 1,70,00,000 खर्चे मल्टीपर्पज बिल्डिंग बनाववामां आवी छे। पालिकाने आर्थिक मदद मळे ते हेतुसर छोटाउदेपुरना प्राइम लोकेशन पर आ बिल्डिंग बनाववामां आवी छे, जेमां 40 दुकानोनो समावेश थाय छे। वेपारीओने पण आ कोम्प्लेक्समां दुकानो लेवानो भारे उत्साह हतो, परंतु तेनी हराजी न थता 5 वर्षथी तैयार थयेल कोम्प्लेक्स धूळ खाई रह्युं छे। उल्लेखनीय है कि जे जमीन पर बिल्डिंग बनावाई है तेनी पहला आ जमीन पर आंगणवाड़ी हती, जेनो हेतु फेर करवानी प्रक्रिया पूर्ण पण नहोती थई अने तेनी पहला ज आ इमारत ऊभी करी देवाई, जेथी हराजी अटकी गई है। धूळ खातुं आ कोम्प्लेक्स जाणे शौचालय बनी गयुं होय तेम लोको અહીં शौच क्रिया माटे तेनो उपयोग करी रह्या छे। ज्यां जो त्यां गंदकी ज गंदकी जोवाई रही है, जेथी स्थानिको तेमज वेपारीओनी एक ज मांग छे कि आ प्रश्ननो जल्दी निकाल करवामां आवे। उदयपुर में धंधाक्रिय जग्या जोवा जाए तो सौथी सारी अने अनुकूल जग्या है धंधा माटे, अने एमने एम वेड़फाई रही है, जेना माटे अधिकारीओ पण बेदरकारी दाखवी रह्या छे अने एनो कोई उकेल लावता नथी। 7-8 વર્ષથી પડી રહ્યું છે અને નથી હરાજી થતી કે કંઈ નથી, અને બિલકુલ બેકાર મૂતરડી બનાવી દીધી છે। આટલા રૂપિયા ખર્ચો કર્યા પછી બી 5 વર્ષ પહેલા 2 કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ બનાવવામાં આવેલું તે આજે બિલકુલ હવાળ પરિસ્થિતિમાં પડી રહ્યું છે। એનો કોઈ ઉપયોગ નથી અને લોકો ત્યાં ગંદકી કરે છે। જનતાના પૈસાનો આવો ખરાબ રીતથી વેડફાટ થયેલો છે। બસ કમ શોપિંગ સેન્ટર જે પેટ્રોલ પંપ ચોકડી ઉપર બનાવવામાં આવેલું છે તેની ફાઇલ હાલમાં નિયામક શ્રી શહેરી વિકાસ ખાતે ચાલેલ છે, હરાજીની ફાઇલ એ ત્યારબાદ ત્યાંની મંજૂરી મળ્યેથી અમારા દ્વારા હરાજી કરવામાં આવશે અને તેની બોલી लागશે અને એની હરાજી કરી ચૂકવણું કરો। 1,70,00,000 ખર્ચે બિલ્ડિંગ બનેલું છે। સાબરકાંઠાના રાયપુરની એવી એક પ્રાથમિક શાળા કે જ્યાં ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી બાળકોનું ભણતર અટકાવ્યું। એવું તો શું થયું કે વાલીઓ જ બાળકોનું ભણતર અટકાવી રહ્યા છે? તો એનો જવાબ છે શાળાના શિક્ષકોના અંદરો અંદરના ઝઘડા। ગામ લોકો વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા શાળાએ મોકલે છે, પરંતુ બાળકો તો અપશબ્દો શીખીને આવે છે। જી હા, ગામ લોકોનો આક્ષેપ છે કે શિક્ષકો અંદરો અંદર ઝઘડે છે અને પછી અપશબ્દો બોલે છે, જેથી વિદ્યાર્થીઓના માનસ પર ખરાબ અસર પડે છે। संस्कार खराब असर पड़े छे। शिक्षको जो वारंवार झगड़ो करे छे अने झगड़ो कर्या पछी गारो बोले छे, तो ए गारो छोकरो घरे आवीने एवा संस्कार शीखे छे अने एटला माटे आ शाळाने तारू मारवामां आवे छे। अंदरो अंदर झगड़ा करे छे, अमे एमनुं समाधान पण करी आप्युं, पण त्यो छतां रोज झगड़ो करे छे एटले आ शाळाने तारू मारवामां આવ્યું છે। જ્યાં સુધી शिक्षको बदलवामां नहीं आवे ત્યાં સુધી आ तारू खोलवामां आवशे नहीं।
એટલું જ નહીં, ગામ લોકોનું કહેવું છે કે આ પ્રશ્ન 1-2 મહિનાઓનો નહીં, છેલ્લા 2 વર્ષથી ચાલ્યો આવે છે. અનેક વખત શિક્ષકો વચ્ચે સમાધાન પણ કરાવ્યું છે, પરંતુ શિક્ષણ આપતા શિક્ષકો જાણે પોતાની સમજણ ખોઈ બેઠા હોય તેમ સુધરવાનું નામ નથી લેતા. બાળકોના માનસ પર ખરાબ અસર પડતી હોવાથી ના છૂટકે શાળા બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો અને જ્યાં સુધી ઝઘડાળુ શિક્ષકોની બદલી નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેમ ગામ લોકોએ જણાવ્યું હતું. પરિસ્થિતિ સેમ છે. સ્કૂલમાં અંદર ઝઘડા ચાલતા, તે છતાં કાલે ગામવાળા થાકીને છેલ્લા અંતે તો સ્કૂલને તારું માર્યું. તે છતાં આજે તાલુકામાંથી કોઈ સાહેબ મોકલે છે. અમારી રજૂઆત હતી કે ડીપીઓ સાહેબને એ લોકો અંદર ત્યાંથી મોકલે, પણ એ લોકો ત્યાંથી ટીમ બનીને મોકલી છે. એ લોકોને એવું કહે છે કે સ્કૂલમાં તારું ખોલીને પેલું કરો, બરાબર ભણાવો. આ જ પરિસ્થિતિની જવાબદાર કોણ છે સાહેબ? અત્યારે છોકરાનું રિઝલ્ટ બગડે, સ્કૂલ મોકલી ભણતર બગડે છે, એના માટે જવાબદાર સાહેબ. તો સમગ્ર મામલો ઉપરી અધિકારી પાસે પહોંચતા તાલુકા અધિકારી સાથે એક ટીમ ગામમાં પહોંચી હતી. તેમણે ગામ લોકોની લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. સાથે જ બંને પક્ષની રજૂઆત સાંભળી યોગ્ય નિર્ણય લેવાની વાત કરી હતી. પરંતુ સમગ્ર મામલાનું નિરાકરણ આવે ત્યાં સુધી બાળકોને થઈ રહેલા ભણતરના નુકસાનનું શું, એવા પણ સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે. જણાવીએ છીએ કે તમે લેખિતમાં આપો, જે પ્રશ્નો હોય એ લેખિતમાં આપો, એટલે એના આધારે અમને નિર્ણય લેવાની ખબર પડે. શિક્ષકોનું અમને જે આટલા વખતમાં કંઈક લાગ્યું હશે કે ભાઈ શિક્ષકોનું કે જે અંદર જે પ્રોબ્લેમ હોય તેના હવે જવાબ બોલીએ, શિક્ષકોના પણ લઈએ, ગામ લોકોના પણ લઈએ, પછી એ પ્રમાણે નિર્ણય લેવાય. તો ખ્યાતિકાંડ બાદ વધુ એક ઓપરેશન કાંડ. ફોસલાવીને યુવાનની નસબંધી કરાવી દેવાનો આરોપ. દારૂ પીવડાવી નસબંધી કરી હોવાનો યુવાનનો દાવો. નવી સેઢાવી ગામનો યુવક બન્યો છે ભોગ. મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો ગરીબ યુવાન, તેનું ઓપરેશન કરવામાં આવ્યું. ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કર્યાનો આરોપ છે. 1 માસ બાદ અપરિણિત યુવાનના લગ્ન છે. નસબંધીના ઓપરેશન બાદ હવે જીવન બરબાદ. લગ્ન બાદ નવું જીવન શરૂ થાય એ પહેલા જ જીવન દાવ ઉપર લાગ્યું છે. અમદાવાદ બાજુ હોસ્પિટલમાં લઈ જઈને ઓપરેશન કરી નાખ્યું હોવાનો ગંભીર આક્ષેપ. કેવાય સરકારી ગાડી લઈને આવ્યા મને, પછી મેં બેહાડ્યો, ગોમમાં જઈને પાછો દારૂ પીવડાવ્યો મને. તમે કહો તો જોંફળીઓ જોઈને પાછો દવા બવા હટાવવાની હતો, કોમ કરીને પાછો આવતો રહ્યો હોય છે. તે જઈને થોડો નિશ્ચય થયો, તે એ મને કે આવીએ હેર થોડું કોમ આમ જઈને કે તે પાછો 18 સુધી ભોન રહી. પછી એ આગળ લઈ ગયા ને પછી યાદ ના રહ્યો, મગજમાં ફૂલ થઈ ગયા તે નિશો. પછી બીજા દાર મને ખબર પડી કે એ દુખાય એવું બધું. ડોક્ટરો ખોટા છે ને, કાકા આ ભાઈને તો મહિના જે તો એનો લગ્ન હતો, અત્યારે એની બેનના ઘેર છે. શું કેવું છે તમારું? શું કેવું છે એટલે આ સાહેબ અમારું કેવું એક જ છે કે આ ભાઈ ગરીબ સાહેબ, બરાબર, એના મા બાપ નહીં હોય કે ના ખબર નહીં, પણ ઓને ખરેખર સરકાર જોડી ઓને ન્યાય અલાવવા માટે આપણી વિનંતી છે. તો નસબંધી કાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન. આરોગ્યના કર્મચારીની ભૂલ છે, કર્મચારી સાથે કડકમાં કડક કાર્યવાહી કરાશે. કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી થઈ શકે છે. તો મહત્વનું છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. નસબંધી કાંડમાં પણ તપાસનો ધમધમાટ. આવું કૃત્ય કેમ કરવામાં આવ્યું તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. મહેસાણામાં નસબંધી